22 જાન્યુઆરીને લઈને સુરત શહેરમાં રામ ભક્તોની અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સૂર્યપુત્રી તાપી માતાની સુરતમાં મહાઆરતી થશે, સાથે 2 લાખથી વધુ દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવશે। 500 થી વધુ વર્ષોના સંઘર્ષ પછી ભારત દેશમાં આવેલા અયોધ્યા ખાતે રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે સુરત શહેરમાં આવેલા તાપી નમસ્તોભ્યમ દ્વારા તાપી આરતી ઘાટ ઉપર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં 2 લાખથી પણ વધુ દીવડાઓથી તાપી આરતી ઘાટને શણગારવામાં આવશે। 500 થી વધુ વર્ષોના સંઘર્ષ પછી ભારત દેશમાં આવેલા અયોધ્યા ખાતે રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે સુરત શહેરમાં આવેલા તાપી નમસ્તોભ્યમ દ્વારા તાપી આરતી ઘાટ ઉપર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં 2 લાખથી પણ વધુ દીવડાઓથી તાપી આરતી ઘાટને શણગારવામાં આવશે। ભારત દેશમાં સુરત શહેરને પ્રથમ ક્રમાંક અપાવનાર સુરત મહાનગરપાલિકાના સુરત શહેરના સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે। સુરતથી ગયેલા રામલલ્લાના કાર સેવકોનું સન્માન કરવામાં આવશે। વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે। તાપી માતાની ભવ્ય આરતી કરવામાં આવશે। 22મી જાન્યુઆરીને લઈને સુરત શહેરમાં રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રામમટી રામદ્વાર આપ સર્વને આ ક્ષણને ખૂબ ખૂબ યાદ કરે છે અને આપ સર્વને સુરતની જનતાને જે આ રામમય વાતાવરણ બન્યું છે એવો જ રામમય વાતાવરણ સુરતને આપણે આંગણે એવો શણગારી અને આ પલનો આપણે લાભ લઈએ એવી જ મારી સર્વને અપેક્ષા છે। સર્વ પોતપોતાનું યોગદાન આમાં અવશ્ય આપે। તાપી માતાના દર્શન કરવા, તાપી મૈયાની આરતીમાં અને રામમટીના દર્શનને બધા રામ મંદિરના દર્શન કરવા પધારવો એવી સર્વને વિનંતી। આર્મી નેવી એરફોર્સની અંદર દેશ સેવાની તક મળે અને સારામાં સારા પ્રમાણમાં યુવાન અને યુવતીઓ દેશ સેવામાં ફરીથી જોડાય અને પોતાનું જબરદસ્ત કેરિયર બનાવે, એના માટે અમે આ પ્રયત્ન કરવાના છે। અને આની જે રજિસ્ટ્રેશન છે એ ઓલરેડી ચાલુ થઈ ગયું છે અને 6 ફેબ્રુઆરી સુધી આનું રજિસ્ટ્રેશન થવાનું છે અને 17મી માર્ચથી આની ઓનલાઈન એક્ઝામ ચાલુ થવાની છે। સમગ્ર ભારત દેશ આજે રામમય બન્યું છે, ત્યારે સુરતના તાપી નમસ્તોભ્યમ પરિવાર દ્વારા તાપી આરતી ઘાટ ઉપર 2 લાખથી પણ વધુ દીવડાઓ સાથે સમગ્ર આરતી ઘાટને શણગારવામાં આવશે। આ આરતી ઘાટ ઉપર ભારત દેશને સુરત સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક અપાવનાર સ્વચ્છતા કર્મચારીનું પણ સન્માન કરવામાં આવશે। વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવશે। કાર સેવકો જે સુરતથી કેટલાક કાર સેવકો ગયા હતા અયોધ્યા, તેવા કાર સેવકોનું પણ સન્માન કરવામાં આવશે। આપ સૌ મને કહેતા આનંદ થાય છે કે 21મી ઓક્ટોબર 2023 નવરાત્રિના સાતમથી તાપી નમસ્તોભ્યમ પરિવાર દ્વારા તાપી આરતીની શરૂઆત કરવામાં આવી હતી, જે સુરતવાસીઓના ઉત્સાહ સાથે, તાપી માતાના આશીર્વાદથી અને મૂળદાસ બાપુના આશીર્વાદથી નિરંતર ચાલતી આવે છે અને ભવિષ્યમાં પણ ચાલતી રહેશે। આ કાર્યક્રમ તાપી આરતીનો વધુ વ્યાપ્ત થાય, લોકો વધુ પ્રમાણમાં આ આરતીનો લાભ લઈ ભવિષ્યમાં તાપી આરતી ઘાટ સુરતનું નવું નજરાણું બને તે હેતુથી અહીં સમયાંતરે સફાઈના અભિયાન પણ ચાલતા રહે છે। આ આરતી ઘાટ ઉપર 21 તારીખે સાંજે 5 કલાકથી આ કાર્યક્રમની શરૂઆત થશે। આ કાર્યક્રમમાં આપને જણાવ્યા મુજબ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, દીવડાઓથી સમગ્ર આરતી ઘાટને શણગારવામાં આવશે। તાપી માતાની હજારો ભક્તો સાથે મહાઆરતી થશે અને ટૂંક સમયમાં તાપી નમસ્તોભ્યમ પરિવાર દ્વારા અને સૈનિક તાલીમ સંસ્થા દ્વારા નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાનથી જે યોજના અગ્નિવીર અને અગ્નિવાયુ ચાલુ થઈ છે અને તેમાં સુરતના યુવાઓ મહત્તમ ભાગ લે અને આ અગ્નિવીર અગ્નિવાયુમાં જોડાય, તેના માટે ટૂંક સમયમાં પ્રયાસો કરાશું આ થશે। અને કઈ રીતે આ યોજનાનો લાભ લઈ ફોર્મ ભરવું, કઈ રીતે તાલીમ લેવી, તે રીતનું સમગ્ર માહિતી ટૂંક સમયમાં આપના દ્વારા લોકો સમક્ષ રજૂ કરશું। અને ટૂંક સમયમાં આ જે ટ્રેનિંગ કેમ્પ હોય છે આર્મી અને એના અગ્નિવીર અને અગ્નિવાયુના, તે પણ શરૂ થાય તેવી રીતનું અમે આયોજન કરી રહ્યા છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।